રાજકોટમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેયુક્ત મસાલાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં ગોંડલના ગુંદાળામાં એસઓજીએ મોટી દરોડાની કાર્યવાહી હાથ ધરી, જ્યાં 41.91 લાખનો શંકાસ્પદ મસાલાનો જથ્થો એસઓજીની ટીમે જપ્ત કરી લીધો છે। મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ અને જેપી મસાલા નામના કારખાનામાં આ ગોરખ ધંધો ધમધમતો હતો। મરચું, હળદર અને ધાણા જીરુંમાં મકાઈના લોટની ભેળસેળ કરાતી હતી। પામોલીન તેલ અને કેમિકલ કલર ઉમેરી ભેળસેળ કરવામાં આવતી હતી। લોકોને ઝેર પીરસી આર્થિક લાભ લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે ફેક્ટરી માલિકોને દબોચી લીધો હતો। એસઓજી અને તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન ગુંદાળા ગામની સીમમાં આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રીઝમાં જેપી મસાલા નામના કારખાનામાં મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે। બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી ઓફિસરને સાથે રાખી ગોડાઉન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવા માટે મસાલાની અંદર ભારે પ્રમાણમાં ભેળસેળ કરતો હતો। આ ભેળસેળમાં ધાણા જીરુંની અંદર ભૂસું ઉમેરવામાં આવતું હતું। મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી તેમાં આકર્ષક દેખાવા માટે કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો અને આ નકલી અને ઝેરી મસાલા બજારમાં અસલી તરીકે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા હતા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક મજીઠિયા। રોનક, આખરે કેટલો જથ્થો આવો નકલી ઝડપાયો છે અને કેટલા સમયથી આ પ્રકારનું કાવતરું ચાલી રહ્યું હતું? શું મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે? જી બિલકુલ જયેશ, ગોંડલના ગુંદાળા ગામમાં એસઓજી એક મોટી કાર્યવાહી કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કાળા કારોબારનો પર્દાફાશ કરી દીધો છે। બ્રાન્ડેડ મસાલાના નામે લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરતી ફેક્ટરી છે તેની ઉપર દરોડો પાડીને 41 લાખ રૂપિયાથી વધુની કિંમતનો શંકાસ્પદ જથ્થો છે તે સીઝ કરી દીધો છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મરચું, હળદર અને ધાણા જીરા જેવા રોજિંદા વપરાશના મસાલામાં મકાઈનો લોટ, પામોલીન તેલ, ધાણા જીરાનું ભૂસું અને કેમિકલ કલર જેવી જે લોકોના આરોગ્યને અત્યંત નુકસાન કરે તેવી વસ્તુઓ ભેળવીને અસલી અને બ્રાન્ડેડ મસાલા તરીકે તેને ઊંચા ભાવે બજારમાં વેચવામાં આવતો હતો। એટલે કે સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ ખેલાઈ રહ્યો હતો। ખાનગી બાતમીના આધારે એસઓજી અને ફૂડ વિભાગ સંયુક્ત રેડ કરી હતી ને દરોડો પાડતા સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું છે। પોલીસે ફેક્ટરીમાંથી મળેલો તમામ શંકાસ્પદ જથ્થો છે તે કબજે કરી લીધો છે, જ્યારે મિતુલભાઈ ઉર્ફે મનીષ ગિરધરભાઈ બાલધાની ધરપકડ કરીને વધુ પૂછપરછ પણ શરૂ કરી છે। સાથે જ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ બાદ ભેળસેળની હકીકત વધુ સ્પષ્ટ થશે ને આ સાથે જ નકલી મસાલાનો સપ્લાય ક્યાં ક્યાં કરવામાં આવતો હતો ને આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે અને કેટલા ટાઈમથી આ ચાલતું હતું તે દિશામાં પણ પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે। જી જયેશ। બિલકુલ રોનક, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો રોનક જણાવી રહ્યા તે પ્રમાણે લોકોને આ ઝેર પીરસી આર્થિક લાભ ખાંટા માટે આ કૌભાંડ ચાલતું હતું કે જેનો હવે પર્દાફાશ થઈ ચૂક્યો છે।